મિત્રો, હું એડવોકેટ રાઠોડ દુષ્યંત, અમદાવાદ. ખરેખર શું તમારું ગામ પણ સંઘર્ષોથી થાકી ગયું છે? શું જૂથબાજી અને ચૂંટણીની પોલિટિક્સે શાંતિનો રસ્તો રોકી નાખ્યો છે? તો મિત્રો, હવે સમય છે બદલાવ લાવવા. સમય છે એક સમરસની નવી શરૂઆત કરવા. સમરસ ગામ પંચાયત એટલે એક એવું ગામ કે જ્યાં મત નહીં પણ મન મળે, જ્યાં પક્ષ નહીં પણ પરસ્પર વિશ્વાસ, જ્યાં મતભેદ નહીં પણ સર્વસંમતિ એક વિકાસ થાય. આવી જે ગુજરાત સરકારની એક અનોખી પહેલ કે જ્યાં સરપંચ અને સભ્યો બિનહરીફ એટલે કે સર્વસંમતિથી પસંદ થાય. મિત્રો, એનો લાભ જોઈએ ને તો પહેલું તો એક તો ચૂંટણીના તણાવથી મુક્તિ મળે. બીજું જોઈએ ને તો આખા ગામમાં જૂથખોરી અને તટસ્થતા નહીં પણ એક એકતા અને શાંતિ આવે. ત્રીજું છે સરકાર તરફથી વિશેષ અનુદાન પણ આપવામાં આવે છે. ચોથું જોઈએ ને તો જ્યાં સમરસ ગ્રામ પંચાયત હોય ને ત્યાં આગળ વધારે યોજનાઓ મંજૂર થાય અને સાથે સાથે વધારે વિકાસ પણ થાય છે. આ બધું તો છે, પણ આની સાથે સાથે મળે છે સમાજમાં એક નવી સંસ્કૃતિ, એક નવી ઓળખ, એક એવી સંસ્કૃતિ કે જ્યાં મહિલા નેતૃત્વને એક વધુમાં વધુ પ્રોત્સાહન મળે, થનગની રહેલા યુવાનોનો એક નવો અવકાશ મળે, ખેડૂતોનો અવાજ પણ સાંભળવામાં આવે છે. મિત્રો, ખરેખર જોઈએ ને તો 2001માં સમરસ ગ્રામ યોજના જાહેર થયા બાદ 10,980 સમરસ ગ્રામ પંચાયતોને ગુજરાત સરકારે અનુદાન આપ્યું. વધુમાં વધુ લોકોએ સમરસનો માર્ગ પસંદ કર્યો. એવું ગામ કે જ્યાં કોઈ હારે નહીં પણ સૌ જીતી જાય. તો હવે આજે છે જવાબ આપો કે શું આપણે પણ એક ગુજરાતના નકશા પર એવું ગામ બનાવવા તૈયાર છીએ ખરા? તો મારી સાથે કહો, ચાલો મત નહીં પણ સંકલ્પ જીતીએ. ચાલો જૂથ નહીં પણ એક જાગૃતિ લઈને આવીએ. આજથી નક્કી કરીએ કે આપણા ગામમાં કોઈ પક્ષપાત નહીં, કોઈ વિવાદ નહીં, માત્ર ને માત્ર સાથ, સંવાદ અને સમરસતા સાથે વિકાસનો માર્ગ પસંદ કરીએ. અંતમાં સમરસ એટલે સંસ્કૃતિ, સમરસ એટલે શક્તિ અને સમરસ એટલે સમાજ માટેનો સંકલ્પ કે જ્યાં લોકો પસંદ થાય છે મતથી નહીં પણ મનથી. ખરેખર મિત્રો, આજે જ્યાં દેશ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં વિકાસની દિશામાં દોડી રહ્યો છે, હરણફાળ ભરી રહ્યો, ત્યારે ચાલો આપણે પણ સમરસ ગામના માધ્યમથી ગુજરાતને એક નવો માર્ગ બતાવીએ. તો ચાલો આજે ગ્રામ સભાના ગામના ચોરે બોલાવીએ, આપણો સરપંચ પણ સમરસ બનાવીએ. એ અપેક્ષા છે. ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત.